તો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે ચેપ્ટર 2 ભણી રહ્યા હતા 11 સાયન્સનું, એની અંદર જૈવિક વર્ગીકરણની અંદર અલગ અલગ 5 સૃષ્ટિ વર્ગીકરણનો અભ્યાસ એટલે કે 5 કિંગડમ ક્લાસિફિકેશનનો અભ્યાસ, જેની અંદર કેવી કેવી સૃષ્ટિ આવતી હોય તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, એ બધી સૃષ્ટિનો અભ્યાસ કરી રહ્યા હતા. એમાંથી પહેલી 2 સૃષ્ટિ આપણે આગળના લેક્ચરના માધ્યમથી કમ્પ્લીટ કરી હતી, મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિ. તો આજના દિવસમાં આપણે આજથી ફૂગ એટલે કે ત્રીજી સૃષ્ટિનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજની આપણી સૃષ્ટિ છે ફૂગ સૃષ્ટિ, કિંગડમ ફંજાઈ એટલે કે ફૂગ. બરાબર, ફૂગ સૃષ્ટિ. હવે ફૂગ સૃષ્ટિની અંદર આપણે જેમ આગળની સૃષ્ટિઓનો અભ્યાસ કર્યો કે એમની પોષણ પદ્ધતિ કેવી છે, એમનું રહેઠાણ કેવું છે, એમનો સહવાસ કેવો છે, એમની પ્રજનન પદ્ધતિ કેવી છે અને એમાં કયા કયા પ્રકારની જે તે સ્પીસીસ આવે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. જેમ પ્રોટિસ્ટાની અંદર શેનો અભ્યાસ કર્યો હતો તો કે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, પછી યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોડ્સ અને પ્રજીવો. એમ આપણે ફૂગ સૃષ્ટિની અંદર પણ એની બેઝિક વસ્તુ, બેઝિક ઇન્ટ્રોડક્શન જાણ્યા બાદ આપણે અલગ અલગ 4 એની અંદર જે પ્રકારો આવે છે ફૂગના એના વિશે પણ અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ફૂગને આપણે અંગ્રેજીમાં ફંજાઈ અથવા તો ફંગી કહીએ છીએ. પ્રોનાઉન્સિએશન તમે તમારી ગમે તે રીતે કરી શકો, પણ ફૂગ સૃષ્ટિના અભ્યાસમાં એ શરૂ કરતા પહેલા આપણે એ તો ખબર હોવી જ જોઈએ કે ફૂગ છે એ કેવી સૃષ્ટિ છે, અથવા તો ફૂગ છે, ફૂગ સમુદાયની અંદર કેવા પ્રકારના લક્ષણોનો સમાવેશ થતો હશે. તો ફૂગ મુખ્યત્વે વિષમપોષી હશે. કેવી હશે? વિષમપોષી. બરાબર, ફૂગ મુખ્યત્વે વિષમપોષી હશે. બરાબર. હવે ફૂગ જોવા ક્યાં મળે છે? ફૂગની અંદર ખૂબ જ વિવિધતાઓ જોવા મળશે. જેમ આગળની મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર એટલી બધી વિવિધતાઓ નહોતી, પણ ફૂગની અંદર ઘણી બધી વિવિધતાઓ જોવા મળશે. તો ખૂબ જ વિવિધતા ધરાવતી સૃષ્ટિ આપણે કહી શકાય. ફૂગ છે એ કેવી સૃષ્ટિ છે? ખૂબ જ વિવિધતાઓ ધરાવતી સૃષ્ટિ છે. હવે ખૂબ જ વિવિધતાઓ ધરાવે છે તો બહુ જાજી અલગ અલગ જગ્યાએ જોવા મળતી હશે. તો ફૂગ આપણે ક્યાં ક્યાં જોવા મળે તમે વિચારો, ક્યાં ક્યાં અમે ફૂગ જોઈ છે? તો હવે મને એક વિચાર આવે છે કે અમે લાકડા ઉપર, જે ચોમાસું જાય, હમણાં ચોમાસાની સિઝન આવશે, પછી જે ખુલ્લામાં પડેલા લાકડા હશે એની માથે નાના નાના ફૂગ થયેલી આપણે જોવા મળશે. પછી ક્યાં જોવા મળશે? તો કે જે ચામડાના બૂટ ચપ્પલ છે એની માથે પણ વ્હાઈટ કલરની ફૂગ થયેલી જોવા મળશે. પણ આપણે સમાજની અંદર અથવા તો વાતાવરણની અંદર ક્યાં ક્યાં જગ્યાએ ફૂગ જોઈ છે? તો ઘણી બધી જગ્યાએ જોઈ હોય. રોટલી હોય, તમે રોટલી અથવા બ્રેડ, હાલો ને, હવે રોટલી તો નહીં મજા આવતી હોય તમારી જેવડા જનરેશનના છોકરાઓને, તો હાલો બ્રેડ અથવા તો રોટલી, એને ઝાઝા દિવસ સુધી જ્યારે પડી દેવામાં આવે, ઝાઝા દિવસ સુધી એમને પડી દેવામાં આવે, ત્યારે શું થાય છે? એની ઉપર નાના નાના ફૂગના તાતણાઓ ઉત્પન્ન થાય છે. તો ફૂગ આપણે ક્યાં ક્યાં જોઈ છે? ફૂગ આપણે ક્યાં ક્યાં જોઈ છે? ફૂગ ક્યાં ક્યાં હોય? ક્યાં ક્યાં હોય ફૂગ? ક્યાં ક્યાં હોય? આવો પ્રશ્ન હોય તમે શું લખી શકો? તો કે રોટલી ઉપર અથવા તો ભેજયુક્ત વાતાવરણ હોય જ્યાં, એટલે કે રોટલી અને બ્રેડ ઉપર ભેજયુક્ત વાતાવરણમાં, રોટલી તથા બ્રેડ પર. બરાબર. પછી ક્યાં હોય છે? તો કે આપણે આના વરસાદની સિઝનની અંદર જોયું છે કે થોડોક વરસાદ જાય ત્યારબાદ કચરા ઉપર બિલાડીના ટોપ, આપણે જેને કહીએ છીએ, ઉગી જાય છે. તો બિલાડીના ટોપ છે એ પણ એક પ્રકારની ફૂગ જ છે. તો કે બિલાડીના ટોપ. પછી તો એક જે રાઈનો છોડ છે, રાઈ, એ રાઈના છોડના પર્ણ ઉપર સફેદ કલરના ચાઠા અથવા તો ચકરડા અથવા રાઉન્ડ જેવી વસ્તુ જોવા મળે છે. એ પણ ફૂગને કારણે જ થાય છે. તો રાઈના પર્ણ પર સફેદ રંગના ચાઠા અથવા તો ચકરડા કહી શકાય છે, એ પણ એક ફૂગને કારણે જ થાય છે. તો આપણે એ જોયું કે ફૂગ ક્યાં ક્યાં હોય. આપણે ફૂગ ક્યાં ક્યાં હોય આ પ્રશ્ન હજી બાકી છો. ફૂગ ક્યાં ક્યાં હોય એનો પ્રશ્નનો જવાબ તમને દેવો હોય તો ફૂગ હવામાં અથવા વાતાવરણમાં દરેક જગ્યાએ હશે. ક્યાં ક્યાં? તો કે વનસ્પતિના શરીર ઉપર હશે, પ્રાણીઓના શરીર ઉપર હશે, હવામાં હશે, જમીન ઉપર હશે, પાણીમાં હશે, ઇવન દરેક જગ્યાએ. જેમ મેં તમને આગળના લેક્ચરમાં વાત કરી હતી કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર એવરીવેર, એવી રીતે ફૂગ માટે કહી શકીએ ફૂગ બધી જગ્યાએ જોવા મળે. પણ કેવી બધી જગ્યાએ?
તો કે જ્યાં ભેજયુક્ત વાતાવરણ હોય અથવા તો જ્યાં એકદમ વોર્મ કન્ડિશન હોય, એટલે કે હુફાળી જગ્યા હોય, એવી જગ્યાએ આપણે ફૂગ જોવા મળશે. તો આપણે શું શું જોયું? તો કે ફૂગનું સ્થાન જોયું. ત્યારબાદ હવે આપણે જોઈએ એક ફૂગનો પ્રકાર છે એકકોષી. ફૂગના આપણે આગળ જોયું કે ફૂગ કેવા પ્રકારના સજીવ છે. આપણે આગળના બે સૃષ્ટિ જોઈ. બે સૃષ્ટિમાં કેવા પ્રકારના સજીવો આવતા હતા? મોનેરા સૃષ્ટિની અંદર અને પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર કેવા પ્રકારના સજીવો આવતા હતા? એમનું કોષીય આયોજન કેવું હતું? તો કે એકકોષી જ હતા બધા, બરાબર. પણ ફૂગ છે એ એકકોષી હશે ને બહુકોષી હશે? ફૂગ છે અહીંયા આપણે લખી શકાય કે ફૂગ બંને પ્રકારનું આયોજન ધરાવે છે. ફૂગ કેવી હશે? તો કે એકકોષી પણ હશે અને બહુકોષી પણ હશે, બરાબર. ફૂગ કેવી હશે? તો કે એકકોષી હશે ને બહુકોષી હશે. હવે એકકોષી ફૂગનું કોઈ ઉદાહરણ હોય? તો હા ભાઈ હોય. એકકોષી ફૂગનું ઉદાહરણ છે યીસ્ટ. યીસ્ટ એકકોષી ફૂગનું ઉદાહરણ છે. હવે યીસ્ટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તમે સારી રીતે જાણો છો. એટલે કે ક્યાં ક્યાં યીસ્ટનો ઉપયોગ થાય છે? તો કે જવનો દારૂ બનાવવા માટે અને બ્રેડ બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ થાય છે. યીસ્ટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે દારૂ અને બ્રેડ બનાવવામાં. એટલે કે વિવિધ પ્રકારના બેવરેજીસ અને બ્રેડ એટલે કે બેકરીની આઈટમ બનાવવા માટે. તો આપણે યીસ્ટનું એક નામ છે, યીસ્ટનો એક પ્રકાર છે સેક્રોમાઇસીસ સેરિવિસી. હવે સેક્રોમાઇસીસ સેરિવિસી નામની જે યીસ્ટ છે એ એના બીજા નામ છે. મતલબ કે જો એ ઇન્ડસ્ટ્રીયલ લેવલે દારૂ અથવા એવા બેવરેજીસ બનાવવામાં વપરાતી હશે તો એને બેવર્સ યીસ્ટ કહેવાશે. અને જો બેકરીની આઈટમ એટલે કે બ્રેડ ને પાઉં ને એવું બનાવવામાં વપરાતી હોય તો એને બેકર્સ યીસ્ટ કહેવાશે. પણ કહેવાનો મતલબ એ છે કે યીસ્ટ છે એ શું છે? તો કે ફૂગનો પ્રકાર છે. કેવી ફૂગ છે? એકકોષી ફૂગ. તો આગળ તમને કોઈ પૂછે કે ફૂગ હંમેશા કેવી હોય છે? બહુકોષી હશે? તો ભાઈ નહીં, યીસ્ટ છે એ એકકોષી ફૂગ છે. તો અહીંયા કેવું જરૂરી રહ્યું કે ભાઈ ફૂગ છે એના બંને પ્રકારે જોવા મળે છે. એકકોષી પણ હોય ફૂગ અને બહુકોષી પણ હોય, બરાબર છે. તો અહીંયા આપણે જોયું, હવામાં એમ નથી. આગળ આપણે જોઈએ. હવે આપણે આગળ જોઈએ તો જેમ વિવિધ પ્રોડક્ટ જેવી કે બ્રેડ ને વગેરેના ઉત્પાદનમાં ફૂગનો ઉપયોગ થતો, એવી જ રીતે ફૂગ નુકસાનકારક જ છે. એટલે કે ફૂગ રોગકારકો તરીકે પણ વર્તે છે. ફૂગ કઈ રીતે રોગકારકો તરીકે વર્તે છે? તો ઘઉંની અંદર થતો ગેરુ નામનો રોગ છે. ઘઉં વનસ્પતિ અંદર ગેરુ નામનો રોગ છે. એટલે કે ઘઉંનો ગેરુ, બરાબર. આ ઘઉંનો ગેરુ પક્સિનિયા નામની ફૂગને કારણે થાય છે. પક્સિનિયા ફૂગને કારણે ઘઉંમાં થતો ગેરુ નામનો રોગ થાય છે, બરાબર. કઈ ફૂગ છે? પક્સિનિયા. સાથે સાથે ફાયદાકારક પણ છે ફૂગ. કઈ રીતે? તો ઘણી ફૂગ છે એ પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવા માટે એટલે કે એન્ટીબાયોટિક્સ આપણે જે કહીએ છીએ એ એન્ટીબાયોટિક બનાવવા માટે પણ ઉપયોગી છે. ફૂગ સાથે સાથે એમાં ઉપયોગી છે તો કે પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવામાં પણ ઉપયોગી છે. દ્રવ્યો પણ બનાવે પ્રતિજૈવિક દ્રવ્યો. કઈ ફૂગ છે? આનું ઉદાહરણ આપણે જોવું હોય પ્રતિજૈવિક દ્રવ્યોના ઉદાહરણમાં તો પેનિસિલિન નામની ફૂગ છે. પેનિસિલિન, બરાબર. પેનિસિલિન નામની ફૂગ છે એ પ્રતિજૈવિક દ્રવ્યોના નિર્માણ માટે પણ મદદરૂપ છે. તો અહીંયા આપણે ખબર પડી કે ફૂગ છે એ ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. પણ આપણો આગળ જે પ્રશ્ન પૂછ્યો હતો હજી બાકી જ છે. ફૂગ ક્યાં ક્યાં જોવા મળે છે? તો ફૂગનું સ્થાન અહીંયા હું લખી શકું. ફૂગનું સ્થાન, બરાબર. ફૂગ ક્યાં ક્યાં જોવા મળે છે એવો આપણો પ્રશ્ન હતો. એ આગળ એમનો જ છે હજી. તો ફૂગ છે એ સર્વત્ર જગ્યાએ જોવા મળે છે. ક્યાં? સર્વત્ર જગ્યાએ જોવા મળે છે. ફૂગ છે એ સર્વત્ર સ્થાને જોવા મળે. સર્વત્ર જગ્યાએ. કઈ રીતે? તો કે પાણીમાં ફૂગ હોય, પાણીમાં ફૂગ હોય, પછી હવામાં ફૂગ હોય, પછી જમીન પર ફૂગ હોય, પછી વનસ્પતિ અને પ્રાણીઓના દેહ પર પણ ફૂગ હોય, બરાબર. તો શું બાકી રહ્યું? તો કહેવાનો મતલબ એ છે ફૂગ છે એ ક્યાં જોવા મળે? સર્વત્ર સ્થાને ફૂગ જોવા મળે છે. હવે ફૂગના પ્રકાર પણ આપણે જોઈ લીધા હતા કે એકકોષી પણ ફૂગ હોય ને બહુકોષી પણ ફૂગ હોય, બરાબર. તો ફૂગ છે એ દરેક સ્થાને જોવા મળે છે. હવા, પાણી, જમીન અને મુખ્યત્વે પ્રાણીઓના વનસ્પતિના દેહો પર. પણ અહીંયા એક એવું જરૂરી છે કે ફૂગનું મુખ્ય સ્થાન કેવું હોય? ફૂગનું મુખ્ય સ્થાન અહીંયા હું લખું. ફૂગનું મુખ્ય સ્થાન, બરાબર. તો કેવી જગ્યા? તો કે
હુફાળી મેં તમને આગળ કીધું એમ વોર્મ જગ્યા હોય ત્યાં જ્યાં ટેમ્પરેચર થોડુંક નોર્મલ ટેમ્પરેચર કરતા વધારે રહેતું એવી જગ્યાએ, એટલે કે હુફાળી જગ્યાએ, હુફાળી અને ભેજયુક્ત જગ્યાએ એટલે કે જ્યાં મોઇસ્ટ કન્ડિશન વધારે રહેતી એવી જગ્યાએ, ભેજયુક્ત અને હુફાળી જગ્યાએ. બરાબર. હવે અહીં કહેવાનો મતલબ એ છે કે ફૂગ દ્વારા ઘણા બધા રોગો પણ થાય છે. ફૂગથી ઘણા બધી પ્રોડક્ટ પણ આપણે બનાવી શકીએ છીએ. તો ફૂગ વિશે આપણે આટલું તો આજે જાણકારી મેળવી. એ બધી જાણકારી કેવી છે? તો કે બેઝિક જાણકારી છે. હવે આપણે જે જાણકારી લેવા જઈ રહ્યા છીએ ફૂગના સ્ટ્રક્ચર વિશે અથવા તો ફૂગના દૈહિક આયોજન વિશે ચર્ચા કરશું. બરાબર. હવે આપણે ચર્ચા કરશું ફૂગના દૈહિક આયોજન વિશે. હવે આપણે જોઈએ ફૂગનું દૈહિક આયોજન અથવા તો ફૂગનું દૈહિક બંધારણ. ફૂગનું દૈહિક બંધારણ. બરાબર. તો ફૂગનું દૈહિક બંધારણ કેવું હશે? તો ઘણી બધી ફૂગ, આપણે એકકોષી ફૂગ ને બહુકોષી ફૂગ બંને વિશે ચર્ચા કરી કે ભાઈ એકકોષી પણ હોય અને બહુકોષી પણ હોય. બરાબર. એકકોષીનું ઉદાહરણ આપણે કયું જોયું હતું? તો કે યીસ્ટ છે એકકોષી ફૂગ છે. પણ જો બહુકોષી ફૂગ હોય તો આ લીટોડા છે એ નડે છે આપણે એટલે આપણે કાઢી નાખીએ છીએ કે જો બહુકોષી ફૂગ હોય તો. બરાબર. બહુકોષી ફૂગ હશે જે બહુકોષી ફૂગ કેવી રીતના ધરાવતું હશે? તો એકદમ તંતુમય, એનો દેહ લાંબો હશે. દેહ મતલબ કે એના જે તાતણા વાળી રચના ધરાવતી છે, તંતુમય હશે, એનો દેહ લાંબો હશે. બરાબર. અને એકદમ સૂતર જેવું હોય ને, સૂતર કેવું હોય એવા સૂતરના તાર જેવી રચના અથવા તો તાતણા જેવી રચના ધરાવતો હશે. બહુકોષી ફૂગની રચના કેવી હોય? તો કે તંતુમય હોય. પછી તો કે લાંબો દેહ ધરાવતું હોય, લાંબી રચના. પછી કેવી રચના? તો કે એકદમ તંતુમય, લાંબો, પાતળા તાતણા એટલે કે પાતળા સૂતરના તાતણા જેવી રચના. પાતળા સૂતરના તાતણા જેવી રચના બનાવે. બરાબર. હવે જો પાતળા સૂતરના તાતણા જેવી રચના ધરાવતી હોય તો આ જે રચના છે ને બહુકોષી ફૂગનો જે દેહ છે એ કેમાં વિભાજિત થયેલો છે? તો કે તંતુમય, લાંબી અને સૂતરના તાતણા જેવી રચના ધરાવતી હોય એવામાં એનો વનસ્પતિનો ફૂગનો દેહ છે વિભાજિત થયેલો છે. તો આ પ્રકાર છે એ પ્રકારને શું કહેવાય ખબર છે? આ વસ્તુ જે છે તાતણા જેવી રચના, એ તાતણા જેવી રચનાને આપણે કહીશું કવક તંતુ અથવા કવક સૂત્ર. બરાબર. તાતણા જેવી રચના ક્યાં નામે ઓળખાય છે? તો કે કવક તંતુ અથવા કવક સૂત્ર. કવક તંતુ અથવા કવક સૂત્ર. બરાબર. આ પાતળા તાતણા જેવી રચના કવક તંતુ અથવા કવક સૂત્ર વડે ઓળખાય છે. હવે અહીંયા એક નવો વાત છે કે આ કવક તંતુ અથવા કવક સૂત્ર જે હોય ને, આ કવક તંતુ અથવા કવક સૂત્ર ઘણી વખત કેવું થાય છે? તો આના તંતુઓ જે છે એકદમ બહુકોષ કેન્દ્રી કોષરસથી ભરેલા હોય. બરાબર. ઘણી વખત આ તંતુઓ શેનાથી ભરેલા હોય? તો કે બહુકોષ કેન્દ્રી કોષરસથી ભરેલા હોય. બરાબર. ઘણી વખત આ કવક તંતુઓ બહુકોષ કેન્દ્રી કોષરસથી ભરેલા હોય છે. બરાબર. ત્યારે આ તંતુને શું કહેવાય ખબર છે? જ્યારે બહુકોષ કેન્દ્રી કોષરસથી ભરેલા હોય, બરાબર, ત્યારે આ તંતુ પાછા બહુકોષ કેન્દ્રી કવક તંતુ તરીકે ઓળખાશે. આ કેવા નામે ઓળખાશે? તો કે બહુકોષ કેન્દ્રી કવક તંતુ આ નામે ઓળખાશે. હવે આવું દર વખતે હોય એવું જરૂરી નથી. અહીં વાત તમને એ કહી છે કે ફૂગનો દેહ કેવો છે? તો કે તંતુમય છે, પાતળા તાતણા જેવી સૂતરના તાતણા જેવી રચના ધરાવે છે. આ તાતણાઓને અથવા તો આ દેહને કવક તંતુ અથવા કવક સૂત્ર કહેવાય છે. હવે ઘણી વખત ક્યારેક કેવું થાય કે આ જે કવક તંતુ છે એ બહુકોષ કેન્દ્રી કોષરસથી ભરેલા હોય. હવે બહુકોષ કેન્દ્રી કોષરસથી જો ભરેલા હશે તો એક કવક તંતુને ક્યાં નામે ઓળખાશે? તો કે બહુકોષ કેન્દ્રી કવક તંતુ નામે. પણ આ એક જ કન્ડિશન છે એવું જરૂરી નથી. અહીંયા ઘણી વખત એવું છે આના કવક તંતુ શેના બનેલા હોય ખબર છે? ઘણી વખત જો બહુકોષ કેન્દ્રી કોષરસથી ભરેલા ના હોય તો, બહુકોષ કેન્દ્રી કોષરસથી ભરેલ ના હોય ત્યારે એક કેવું ધરાવે છે? આ જે તંતુમય રચના હોય ને, પાતળા તાતણા જેવી રચના. બરાબર. આમાં ઘણી વખત બહુકોષ કેન્દ્રી કોષરસ ભરેલો હોય તો એને કેવા કહેવાય? તો કે બહુકોષ કેન્દ્રી કવક તંતુ કહેવાય. પણ ઘણી વખત જ્યારે આવું ન ભરેલ ત્યારે આની અંદર વચમાં પાતળી દિવાલો અથવા તો પડદાઓ ધરાવે છે. રેડી?
અમુક વખતે આ કવક તંતુઓ અથવા આ કવક સૂત્રો શું ધરાવે છે તો કે પાતળી કોષ દિવાલો એટલે કે પાતળી અથવા તો ત્રાંસી પાતળા પડદાઓ અથવા તો પાતળા પડદાઓ ધરાવે છે અથવા ત્રાંસી દિવાલો ધરાવે છે. ત્રાંસી દિવાલો ધરાવે છે. આની અંદર વચમાં ત્રાંસી દિવાલો હોય. બરાબર. આ ત્રાંસી દિવાલો શેની બનેલું હોય? આ યાદ રાખવા જેવો પ્રશ્ન છે કે આ ત્રાંસી દિવાલો જે છે એ ફંગસ સેલ્યુલોઝ ની બનેલ હશે. ત્રાંસી દિવાલો ફંગસ સેલ્યુલોઝ ની બનેલ હશે. ફંગસ સેલ્યુલોઝ ની ત્રાંસી કોષ દિવાલો બનેલ હશે. બરાબર. હવે ફંગસ સેલ્યુલોઝ એટલે શું? સેલ્યુલોઝ એટલે તો આપણને ખબર છે કે વનસ્પતિની કોષ દિવાલની અંદર સેલ્યુલોઝ હોય. પણ ફંગસ સેલ્યુલોઝ એટલે એવું સેલ્યુલોઝ કે કાઇટિન અને કાઇટિન પ્લસ પોલિસેકેરાઇડ આ બંને ભેગા થઈ કાઇટિન ને પોલિસેકેરાઇડ ભેગા થઈને ફંગસ સેલ્યુલોઝનું નિર્માણ કરે છે. આ ફંગસ સેલ્યુલોઝ કેના સ્ટ્રક્ચરમાં અથવા કોના બંધારણમાં મદદરૂપ છે તો કે ફૂગના દૈહિક બંધારણમાં. કઈ રીતે તો કે જે કવક તંતુઓની વચ્ચે સેપ્ટા એટલે કે પડદાઓ હોય છે અથવા ક્રોસ વોલ એટલે કે ત્રાંસી દિવાલો હોય છે એ બનાવવામાં આ ફંગસ સેલ્યુલોઝનો મુખ્ય ફાળો છે. તો અહીંયા આપણે હજી ફૂગનું દૈહિક બંધારણ જોયું. હવે આપણે જોઈએ ફૂગની પોષણ પદ્ધતિ. બરાબર. હવે આપણે જોઈએ ફૂગની પોષણ પદ્ધતિ. તો અહીંયા ફૂગની પોષણ પદ્ધતિની અંદર પોષણ પદ્ધતિ આપણે હેડિંગ જ મારી દઈએ પોષણ પદ્ધતિ. બરાબર. પોષણ પદ્ધતિ. તો આપણે આગળ જ જેમ લખ્યું હતું એમ કે ફૂગ મોટે ભાગે કેવી હશે તો કે વિષમપોષી. અહીંયા આપણે લખતા જ જઈએ. એક તો વિષમપોષી હોય. વિષમપોષી એટલે એવી ફૂગ કહેવાય કે કાં તો પરોપજીવન અને કાં તો મૃતોપજીવન ગુજારતી હોય એવી ફૂગને વિષમપોષી કહેવાય. મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે પરોપજીવન અને મૃતોપજીવનની અંદર ડિફરન્સ શું છે. બરાબર. તો અહીંયા પોષણ પદ્ધતિમાં કાં તો એ પરોપજીવન એ ગુજારતી હોય. બરાબર. પરોપજીવી પણ હોય એટલે કે પેરાસાઇટ પણ હોય. બરાબર. અને મૃતોપજીવી પણ હોય. મૃતોપજીવી એટલે કે મૃત કાર્બનિક પદાર્થો ઉપર એનું ડિગ્રેડેશન અથવા એનું વિઘટન કરીને પોતાનું પોષણ મેળવતા એને મૃતોપજીવી અથવા મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય. અને અંગ્રેજીમાં આપણે સેપરોફાઇટિક કહેવાય છે એટલે કે મૃતોપજીવી. બરાબર. વિષમપોષી જો હશે તો કાં પરોપજીવી હશે ને કાં મૃતોપજીવી પણ હશે. પણ અહીંયા એક નવો શબ્દ આવે છે ફૂગની અંદર સહજીવી. સહજીવી ફૂગ પણ હોય છે. સહજીવી ફૂગ એટલે કેવી ફૂગ કે જે બંને જો તમે આગળ જોયું એમ કે જો પરોપજીવન ગુજારતે છે ફૂગ છે એ કોઈ પ્રાણી ઉપર પરોપજીવન ગુજારે છે તો પ્રાણીને શું થાય છે? નુકસાન થાય છે અને ફૂગને પોષણ મળે છે એટલે ફૂગને ફાયદો થાય છે. એટલે ફાયદા નુકસાન વાળી પદ્ધતિ થઈ એ પરોપજીવન છે. આગળ તમે ભણશો પરોપજીવન, મૃતોપજીવન, સહજીવન. બરાબર. અને કમેન્સાલિઝમ કહેવાય, પછી સિમ્બાયોસિસ કહેવાય. એ બધું આગળ તમે ભણશો. તો સહજીવનની અંદર શું આવે છે તો એ જેની હારે કનેક્ટેડ હોય ફૂગ. બરાબર. બંનેને એકબીજામાંથી પોષણ મળતું હોય. કઈ રીતે? તો આ સહજીવનની અંદર જો લીલની હારે ફૂગનું સહજીવન હશે. બરાબર. લીલ પ્લસ ફૂગ. બરાબર. એનું ઉદાહરણ છે લીલ પ્લસ ફૂગનું ઉદાહરણ છે લાઇકેન. તો આપણે એક તો ખબર પડી ગઈ કે ભાઈ ફૂગ છે ને લીલ ઉપર પોતાનું રહેવાનું સ્થાન અને લીલમાંથી પોષણ મેળવે છે એટલે ફૂગને તો ફાયદો છે. પણ લીલને કઈ રીતે ફાયદો છે? તો લીલને પણ કંઈક લેવલે ફૂગમાંથી ફાયદો થતો હશે. બરાબર. આ ફૂગ અને લીલનું સહજીવન છે. સેમ એવી રીતે ફૂગ છે એ અલગ અલગ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ વાળે પણ સહજીવન ગુજારે છે. ફૂગ છે એ અલગ અલગ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ સાથે વનસ્પતિઓ એના સાથે જો ફૂગનું સહજીવન હોય. બરાબર. તો એનું ઉદાહરણ આપણે કહી શકીએ કવક મૂળ. બરાબર. કઈ રીતે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય ને એના મૂળમાં હોય. વનસ્પતિઓના મૂળમાં ફૂગનું સહજીવન હોય તો એને આપણે ઉદાહરણ કહી શકીએ કવક મૂળ. બરાબર. કવક શબ્દ આઈ થિંક ફૂગ માટે સ્પેશિયલી વપરાતો હોય એટલે એને જ્યારે કોઈ ફૂગ રિલેટેડ વાત કરવી ત્યારે કવક અથવા ઇંગ્લિશમાં કહે તો માઇકા એવો શબ્દ વપરાતો હોય. બરાબર. તો લીલ અને ફૂગનું સહજીવન હશે એનું ઉદાહરણ છે આ લાઇકેન. અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળની અંદર જ્યારે ફૂગ રહેતી હોય. બરાબર. ત્યારે એવા મૂળને કહેવાય કવક મૂળ. આ યાદ રાખ્યા જેવી વસ્તુ. હવે આપણે જોઈએ ફૂગની પ્રજનન પદ્ધતિ. ફૂગમાં પ્રજનન પદ્ધતિ.
તો ફૂગ છે એ પોતાના જેવી બીજી ફૂગ કઈ રીતે ઉત્પન્ન કરતો હશે એના માટે આપણે સમજવું જોશે ફૂગની પ્રજનન પદ્ધતિ. બરાબર. તો ફૂગ છે એ વિવિધ ત્રણ પ્રક્રિયા દ્વારા પ્રજનન કરે છે. કઈ કઈ પ્રક્રિયા દ્વારા? મતલબ કે વાનસ્પતિક પ્રજનન કરે છે, વાનસ્પતિક પ્રજનન, પછી અલિંગી પ્રજનન પણ કરે છે અને લિંગી પ્રજનન પણ કરે છે. વાનસ્પતિક પ્રજનન કઈ કઈ પ્રકારે કરે છે ફૂગ? તો કઈ કે અવખંડન દ્વારા, અવખંડન એટલે ફ્રેગમેન્ટેશન દ્વારા, બરાબર છે. પછી ભાજન દ્વારા એટલે કે ફિઝન દ્વારા, અને કલિકા સર્જન એટલે કે બર્ડ ફોર્મેશન અથવા તો બડિંગ દ્વારા. વાનસ્પતિક પ્રજનનના કેટલા પ્રકાર છે ફૂગની અંદર? તો કે અવખંડન, પછી તો કે બડિંગ એટલે કે કલિકા સર્જન, અને ભાજન એટલે કે ફિઝન. બરાબર. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરી અલિંગી પ્રજનન કરે છે. કેવા બીજાણુઓ? તો કે ચલ બીજાણુ અને કણી બીજાણુ દ્વારા, ચલ બીજાણુ અને કણી બીજાણુ દ્વારા ફૂગ છે એ વાનસ્પતિક પ્રજનન કરશે. બરાબર. કઈ કઈ પ્રકારના બીજાણુ? આ બીજાણુ ક્યાં હાજર હોય? ફળકાઈ ની અંદર હાજર હોય. આપણે પ્રતિશાસ્ત્રની અંદર જોયું હતું. તો આની અંદર આવે છે ચલ બીજાણુઓ અને કણી બીજાણુ. હવે લિંગી પ્રજનન ની અંદર પણ વિવિધ પ્રકારના ત્રણ બીજાણુઓની જરૂર પડશે. કેવા કેવા? તો કે કાં તો અંડ બીજાણુ હશે, કાં ધાની બીજાણુ હશે, અને કાં હશે પ્રકર્ણી બીજાણુ. આ પ્રકર્ણી બીજાણુ સ્પેશિયલ કેસ વાળા બીજાણુઓ છે. કેવા કેવા પ્રકાર બીજાણુ હોય? તો કે અંડ બીજાણુઓ, પછી ધાની બીજાણુઓ અને પ્રકર્ણી બીજાણુઓ. ઇન શોર્ટ, ફૂગની અંદર વાનસ્પતિક, લિંગી અને અલિંગી દરેક પ્રકારનું પ્રજનન ફૂગની અંદર જોવા મળે છે. હવે આ જે પ્રકારના આપણે બીજાણુની વાત કરીએ, બીજાણુનું સ્થાન ક્યાં હોય એ આપણે આગળ જોયું તો એમ કે ફળકાઈની અંદર બીજાણુનું સ્થાન હશે. અને આની અંદર લિંગી પ્રજનન 3 તબક્કા દ્વારા પૂર્ણ થશે. કઈ રીતે? તો કે જીવરસ સંયુગ્મન, કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. બરાબર. લિંગી પ્રજનનની અંદર 3 તબક્કા હશે. તો કે જીવરસ સંયુગ્મન, પછી કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. બરાબર. આ ત્રણ મુદ્દા ઉપર ડિટેલમાં ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું. આગળના લેક્ચરની અંદર સાથે સાથે ફૂગના જે પ્રકાર છે એની પ્રજનન પદ્ધતિના આધારે ફૂગના પ્રકાર છે, અથવા તેના રચનાકીય આયોજનના આધારે ફૂગના પ્રકાર છે. 4 પ્રકાર છે: બેસિડિયોમાઇસિટીસ, આસ્કોમાઇસિટીસ, ડ્યુટેરોમાઇસિટીસ અને એક ત્રીજો પ્રકાર છે. 4 પ્રકારની ફૂગ આપણે આગળના લેક્ચરની અંદર ભણશું. આ લેક્ચરની અંદર ફૂગ વિશે આપણે વિવિધ પ્રકારનું ઇન્ટ્રોડક્શન, જેવું કે ફૂગનું રહેઠાણ, પછી ફૂગની પોષણ પદ્ધતિ, ફૂગની પ્રજનન પદ્ધતિ, તેમનું જે સહજીવન છે એ સહજીવન એકદમ આઈએમપી ટોપિક કહેવાય કે ફૂગને લીલના સહજીવનનું ઉદાહરણ આપો તો લાઈકેન તમે આપી શકો. એ દરેક મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી. હવે આગળનો લેક્ચરમાં આપણે આગળની ફૂગ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે સારી રીતે અભ્યાસ કરી શકો એવી આશા સાથે આભાર.